ચરણ શરણ વિનતી મન સુધીની છે. બાબુ સારા છે. વ્યાકુળથી નક્કી કરે કે હું પામર છું. આજે પામરની વાત અહીંયા લીધી છે કપાલદેવ કે ક્યાં જીવ પામર છે. આમ જોવા જઈએ તો જીવ પામર છે જ નહીં. નિગોદમાં અને નારદમાં પણ પામર લોકો તો આ મનુષ્ય ભાવની પ્રાપ્તિ પછી જો પામર કહેવાય તો મનુષ્ય ભાવનું જે દુર્લભપણું જે આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ ગયું છે એમ જો જ્ઞાની કહેતા હોય અને બીજી ક્ષણે એમ કહેતા હોય કે હું પામર છું કહી શકું તો પામરતા ક્યાં છે? પામરતા છે પણ કહેવી છે એટલા માટે કે મનુષ્ય ભાવની પ્રાપ્તિ થયા છતાં પણ જે મિથ્યાત્વનો હજી ભાવ જીવમાં રહ્યો છે એ ભાવ ગયો નથી. એટલે જીવને પામર એટલે કે જીવને તો પામર કહેવો જ નથી પણ એની જે અવસ્થામાં પામરપણું જણાય છે, થઈ રહ્યું છે, થાય છે તેની વાત બરોબર છે. આમ તો પામર હોય નહીં. જેને 5 ઇન્દ્રિયો પૂર્ણપણે મળેલી હોય, દિનેશ્વરની વાણીનો ભોગ હોય, સદગુરુની આજ્ઞાને જેને પારવાના પૂર્ણપણે મનોરથ અંદરથી જાગ્યા હોય અને આ સત્સંગરૂપી અમૂલ્ય એવું જેનું પ્રમાણ એ પ્રતિક્ષણે જે જીવ સેવતો હોય એ જ આ ગાથાનું શ્રવણ અને ચિંતન કરે. બીજું તો કોઈ જીવ કરે નહીં. તો એને એમ કેમ કહેવાય કે ભાઈ તું પામર છો? પણ પામરતા જ્ઞાનીને એટલા માટે કેવી છે કે જીવમાં પામરતા 3 કાળમાં પણ સંભવી શકે નહીં. પામર શેનો? સિંહનો સ્વરૂપ લઈ તું ભગવાન છો એમ જો જ્ઞાની કહે, પહેલા નક્કી કર તું ભગવાન છો, તું પૂર્ણ છો પ્રભુ, તું 3 લોકનો નાથ છો, ત્રિકારી સત છો, ત્રિકારી ધ્રુવ છો, અને પછી તારે કઈ કરવું હોય તો એમાં પામરતા ક્યાં આવી? પામર તો વિદ્યાત્વનો જે પ્રતિક સમયે પોતાની અવસ્થામાં જે પ્રકારનો એક ભાવ જેને કહે છે એવો ભાવ જીવને રહેતો હોવાથી અહીંયા પામર કહે છે. હવે આ જો ભાવ જતો રહે તો સંગતનો ભાવ આવે તો પામર છે જ નહીં. પામરપણું એને છે જ નહીં. એને માની લીધેલી છે. એના માન્યતામાં પામરપણું છે એવો એને કોણ જાણે કેવા વિચારથી એને એવું ઘર કરી દીધું છે કે હું પામર. અને જ્ઞાની કહે છે કે પ્રભુ તું પરમાત્મા છો, તારામાં પામરપણું હોય નહીં. પછી કરવાની ક્યાં વાત? હું પામર શું કરી શકું? પછી કરવાની વાત નથી. પણ બીજી જે ગાથા છે એ એનો વિવેક બતાવે છે, વેદ જ્ઞાન બતાવે છે. વિવેકપણું પ્રગટ કરવા માટે વિનયના ભાવમાં જ્ઞાની સમક્ષ ભક્તિના રૂપમાં હું પામર છું. ભક્તિની અપેક્ષા એ આ વચન છે. બીજું વચન છે ને કે એવો નથી વિવેક. તો શું નથી? વિવેકનું પ્રગટપણું ન હોવાથી હું જે પામરપણામાં રહું છું એ પામરપણું મારામાં છે નહીં. પણ વિવેક ગુણના અભાવથી પ્રભુ આપની સમક્ષ એ વિવેક ગુણની મને ખબર ન હોવાથી હું મારા જીવને પામર સમજી રહ્યો છું. અને પામર સમજી અને તે પ્રકારની ક્રિયા પર પ્રતિક્ષણે કરી રહ્યો છું. તો પામરની ક્રિયા કેવી હોય? જે જીવ પામર હોય એની ક્રિયા કેવી હોય?
સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ કોઈ એવા માણસને કામ બતાવ્યું હોય કે જે ખરેખર બહુ ઓછું સમજી શકતો હોય અથવા તો જેને કહેવાય કે આમ વિલ પાવર જેનામાં ન હોય એને કોઈ કામ સોંપ્યું હોય તો આપણને આવીને કોઈ પૂછે કે ભાઈ આ કામ છે હા તમે તો મોકલાવ્યું છે ભાઈને શીખી કે કોને મોકલાવ્યું છે તો ફલાણા ભાઈને મોકલાવે છે તો થઈ ગયું હવે નહીં આવા માણસને મોકલાવાય જેનામાં કોઈ કામ સમજવાની ટ્રેવર નથી એવા માણસને તમને મોકલાવ્યો છે તો આંખ આપી બે કરશે એ કામ થશે નહીં બસ થઈ ગયું એમ છે પછી નહીં થાય હવે કામ નહીં થાય બીજો જીવ આવીને આપણને કે તો અંદરથી આપણને એમ થાય કે વાત તો ભાઈની જરા સાચી છે મેં જરા નબળા માણસને મોકલાવ્યો છે એ નિર્ણય કરવામાં જરા કાચું છે તો અહીંયા જ્ઞાની કહે છે કે તારો જો નિર્ણય કાચો હશે તો તું સદાય પામર છો અને એ પામરતામાં તું તારું પ્રભુત્વ પામી શકીશ લેવી શકીશ હવે એને મેળવવું છે સમ્યક્ત્વ મેળવવું છે સમ્યક્ત્વ પામવો છે પ્રભુના ગુણને પ્રભુત્વ મેળવવું છે અને એનામાં શક્તિ અપેક્ષાએ રહેલું પણ છે પણ બાળ કે હું શું નમાવી જાય તો મુવાના ખબરદાર સમજે નમાલું જાય તો મુવાના ખબરદાર એમ કે છે ને કાઠિયાવાડી ભાષામાં કે તો આપણે બધા એમ તો નથી કહેવાય પણ એવા પ્રકારનું આપણું પામરપણું જે છે એ પામરપણામાં આપણે જે પ્રકારનું આપણું જે મહાત્મ્ય જે છે પોતાના આત્માની જે શક્તિઓ છે એ શક્તિ તરફ દ્રષ્ટિ કરતા નથી અને હું પામે હવે આ તો પામર પામર કર્યા કરે અને જ્ઞાની કે છે કે તારામાં પામરપણું હોય નહીં પણ એ ક્યાં રહ્યું છે એમ પાછળની એક શાખામાં તો કે એવો નથી વિવેક વિવેક ગુણનો પ્રગટવાથી હું પામર છું પામર મને સમજુ છું અને જગત મને એટલે કે જ્ઞાનીઓ મને અભિપ્રાયમાં પામર માને છે તો આ વિવેક ગુણ કેમ પ્રગટ થાય તો વિવેક ગુણ પ્રગટવાની એક ચાવી બતાવી છે તો કે ભેદ જ્ઞાન રૂપી વિવેક પરવૃત્તિમાં વહ્યું જતું એવી સ્વભાવની પરિણતિ અંતર્વૃત્તિ તરફ દ્રષ્ટિ ન થવાથી પરવૃત્તિમાં જે પોતાના પ્રત્યક્ષ સમયના ભાવમાં જે જીવ પ્રત્યક્ષ ક્ષણે પરિણમી રહ્યો છે તેને વેદ વિજ્ઞાન દ્વારા હું તે આ નહીં આ તે હું છું એવો જેને અંદરથી તત્વનો નિર્ણય થાય એવું જેને વેદ વિજ્ઞાન પ્રતિક્ષણે જેને પોતાના અનુભવમાં આવે એવા જીવને કહેવું છે કે તું પ્રભુ છો તારામાં પામરપણું નથી પણ તું પ્રભુ છો એમ કહીને અમારે સિદ્ધ શું કરવું છે એમ જો જ્ઞાની કહે કે તું પામર છો તો અમારે સિદ્ધ શું કરવું છે તો કે એવો વિવેક ગુણ તારામાં જે પ્રગટ થવું જોઈએ એના અભાવમાં વિવેકનો અભાવ અને વેદ જ્ઞાનનો સદભાવ એ પ્રત્યે સદભાવની વિચારણા પોતે જીવ નહીં કરવાથી પ્રતિક્ષણે બસ એમ માની રહ્યો છે કે પ્રભુ તો ત્યાં અને હું ત્યાં હવે આવી રીતે કોઈ રણમાં યુદ્ધો લડવા માટે જાય અને સામે કોઈ આવી રીતે આમ તો ત્યાં મશીન ગન છે હવે પહેલાના જમાનામાં તલવાર અને ઢાળો હતી પણ હવે મશીન ગન છે અને ત્યારે જીવ એમ કહે કે હવે મારે લડવું નથી અને જો પાછો વળે તો પણ એનું મૃત્યુ તો નક્કી છે એક તને સામો જે ખોટી દુશ્મન છે એને છોડવાનો
અને જો વીરતાથી જો લડે તો વીર ચક્રને પામે. મળે છે ને વીર ચક્ર, મરી જાય તો એને મહાવીર ચક્ર મળે છે. હવે શું નક્કી કરવું એ તો પોતાના પુરુષાર્થની વાત છે ને પોતાના હાથની વાત. ક્યાં એમાં બીજાની વાત છે? ત્યાં કોઈને પૂછવા જાય કે હવે આવું જે સામે આવે છે એની સામે લડવું કે ભાગવું? નિર્ણય તત્કાલ તે જ ક્ષણે એને કરવો છે. તો જ્ઞાનીના વાક્યમાં જે બોધ રૂપે પરિણમેલો એવો જે વિવેક ભાવ તેને જીવે પામર સમજી અને એની ઉપાસના કરે કે વીરત્વ એની અંદર જે છે એને સમજીને એની ઉપાસના કરે? તો પૂછવા માટે જાય એટલો સમય નથી. કારણ કે છે રણ મેદાનમાં અત્યારે અને દુશ્મન સામે છે, છાવણીમાં મશીનગનો સામે તાકીને ઉભા છે. સુરવીર થઈને લડવું ત્યાં તો મરણ ને શરણ. બીજી ગાથામાં છે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની. આવી ધીરજ ત્યાં, આ પ્રકારની ત્યાં ધીરજ છે કે મારું બીજાને અને પછી વીર ગતિ ને શરણે મારીને મારવું. તો મારવું અહીંયા કોને છે? અહીંયા કોને મારવું છે? કે પ્રતિક્ષણે જે પોતાના ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ રાગ દ્વેષ જે મિથ્યાત્વના ભાવ પ્રતિક્ષણે જે કઈ જીવમાં પરિણમી રહ્યા છે એને મારવા માટે, એ શત્રુને મારવા માટે એને અત્યારે તલવાર ઉપાડી છે. હવે જો તલવાર ઉપાડી છે તો કાં તો એને ઈ મારી નાખશે અને નહીતર તો પોતાની શક્તિમાં જે પ્રકારનું વીરત્વ છે એને ઉપયોગમાં લઈ અને સામા જે કઈ પ્રતિ દુશ્મનો છે એને હરવાના છે. હવે આ તો એમાં કઈ શક્તિ બહારની આવીને ઉભી રહેશે? બોલો. એ તો પોતાને કરવાનું છે કે બીજાને કરવાનું છે? તો પામર કોને માન્યો? પોતાને માન્યો કે બીજા એને પામર માન્યો? જ્ઞાની તો એને પામર કેતા નહીં. પામર પણ પોતે કરતી લીધો. અને વીરત્વ ભાવ જે છે એ પણ. તો આ જે કલ્પનામાં રહેલો એવો જે અવિવેક શું કહ્યું છે? તો કે એવો નથી વિવેક. એવો નથી વિવેક એટલે ન વિવેક. એવો વિવેકનો અભાવ જેથી કરીને આ જીવને તે પ્રકારની સમજણ થતા પોતાને પામર ગણે છે અને ભેદ વિજ્ઞાન થતા હું તે આ નહીં આ તે હું એવો અંદરથી તત્વથી નિર્ણય થતા તેને વીરત્વ ગુણ પ્રગટે છે અને તે જીવ સંસારમાં સર્વ એવા પ્રતિક્ષણો દુશ્મનોથી લડી અને વીર ગતિને તે પામે છે. ભાઈ વાત તો જેમ છે પણ છે. હવે આવા ભાવ કોઈ દિવસ આ ગાથામાં આપણે આવ્યા નહીં હોતી. ભાઈ હું પામર તો એમ સમજે કે ભાઈ હું તો પામર. હવે પામર છે તો એને કઈ કહેવું નથી જ્ઞાની કે જા ભાઈ તું ઉભો નહીં રે, અમારી છાવણીમાં કાળું કામે નથી. પામર કહી અને અમે તમને સંબોધશું તો એ છાવણીમાં તારું કામ જ નથી. પામરને શું કેવું? બોલ. એને કઈ કહેવાય કામ સોંપાય? એને કામ ન સોંપાય. વીરત્વ છો તો ત્રિકાળી સચ્ચિદાનંદ પરમાત્મા છો અને એ પરમાત્મા થવા માટે આ મનુષ્ય પ્રાણી તને પ્રાપ્તિ કોઈ પૂર્વ એવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભ કર્મના ઉદયથી તને આ મનુષ્યપણું મળ્યું છે. એની સાર્થકતામાં તું જો પોતાને પામર માની લે તો વીરત્વ ક્યારે માનીશ? તિરંજમાં, એકેન્દ્રિયમાં, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિયમાં ક્યાં માનીશ? બોલ. તું પછી તેનું વીરત્વ ક્યાં માનીશ? જો આમાં તું કહે છે કે હું નીલ છું, પામર છું, તો પછી ક્યારે માનીશ?
કીડી મકોડીના ભાવમાં નહીં. અત્યારે તત્ક્ષણ નિર્ણય કરી લે કે મારે અત્યારે આ પ્રકારનો પુરુષાર્થ કરી અને મારે ઉભું થવું છે. નથી કર્યું આટલો પુરુષાર્થ ત્યારે આ જે ગાથા છે એવો વિવેક ગુણ અંદરથી પ્રગટ્યો કહેવાય. અને પામરપણાના જે એને ભાવ છે એ ભાવમાં એને પ્રવેશ કર્યો નથી એ પ્રકારનું વાક્ય અહીંયા સંભવે છે. હું સર્વથા કર્મને વશ છું. હું સર્વથા કર્મને વશ છું, વિષય કસાયને આધીન પામર છું. જેમ કોઈ લંગડાને ગાડીમાં નાખીને ફેરવે તેમ આ દેહને આધીન અને કર્મને આધીન મારે વર્તવું પડે છે. એવો હું તે શું કરવા સમર્થ છું? શું કરવા સમર્થ છું? આવો જો પામર હોઉં, મને કોઈ ગાડીમાં બેસાડે ને હું 2 ડગલા ચાલું, મને કોઈ હાથ આપે તો હું મંદિરે કે સ્થાનકે કે ઉપાશ્રયમાં જઈ શકું, એવી મારી પામરની સ્થિતિ હોય તો મારે પછી એવી સ્થિતિમાં હું કાંઈ કરી શકવાને સમર્થ નથી. શું થઈ શકે મારાથી? પછી આવી સ્થિતિમાં શું થઈ શકે? એટલે અહીંયા કહે છે કે આવો પામર પોતાને જીવ જો સમજે તો કાર્ય તો ન થઈ શકે. કાર્ય તો 3 કાળમાં થઈ શકે નહીં, પણ કાર્ય કરવા માટેના જે એને નિમિત્તો પણ મળ્યા હોય એ નિમિત્તો પણ વ્યર્થ જાય. તો આ મનુષ્ય ભાવની પ્રાપ્તિ આ જીવને ઉત્કૃષ્ટ એવા પુણ્યથી મળેલી, આવા જ્ઞેશ્વરની વાણીનો યોગ, સદગુરુનો યોગ, સત્સંગનો મહિમા, આવો યોગ એને ફરી ક્યારે બાંધશે એની જો એને ખબર હોય તો ભલે અત્યારે તે પ્રમાદ છે. નહીતર તો જ્ઞાની કે છે કે એ કર્મ જે છે એ કર્મ તો નિમિત્તને આધીન છે. એ તારું કઈ કરી શકે એવી કર્મમાં સ્થિતિ નથી. તું એમાં કેટલો ભળે છે, જેટલો તું એમાં ભરે કર્મમાં, જે સમયે કર્મ તારા ઉદયમાં આવે અને જેટલો તું એમાં ભરે એટલો તારી પામરતા, અને જેટલો સમય તે કર્મનું ઉદયપણું આવે એમાં તું જેટલો છૂટો રહે એટલી તારી સ્વતંત્રતા. ત્યાં પરાધીનતા બતાવી છે, અહીંયા જીવની સ્વતંત્રતા બતાવી. હવે તારે નક્કી કરવાનું છે કે શરીરમાં વેદની આવી તો એ વેદનીમાં પોતે ઉપયોગમાં રહી અને જો એમ સમજે કે વેદની મને થઈ છે એટલે કે આત્માને થઈ છે એવા ભાવ જો કરે તો એ દોષ કોનો? પોતાનો. કારણ કે પોતે તેમાં ભળી ગયો, તેમાં ભળી ગયો. એ દુઃખના વેદનમાં એ દુઃખ મને થાય છે એવા ભાવમાં તે ભળી ગયો, અને ભળી ગયો એટલે પ્રતિ સમયે તેને તે પ્રકારનો ઉપયોગ રહે. શરીર તે મારું, શરીર તે હું, શરીરના દુઃખ થાય ત્યારે એ મને દુઃખ થાય છે એમ માનવું, એવો મિથ્યાત્વ રૂપી ભાવ તેને પામરતા કહી છે. શરીર તે હું નહીં, આ જે કઈ થાય છે એ એવા મારા કોઈ પૂર્વે કરેલા જે નિમિત્ત છે જેને આપણે કર્મનું નામ આપીએ, તો એવા કર્મના નિમિત્તોથી મને તેમાં વેદની થાય છે. તો એમાં મને શું? તો હું જુદો અને થાય છે તે પરિણામ બીજા. તો આવા ભાવ કરવાથી જીવ પોતાને પામર સમજતો નથી. તો ત્યાં જો મોઢામાંથી ઓળમાં નહીં નીકળે, આવું જો નિર્ણય કરે તો મને પીડા થાય છે, મને વેદની થાય છે, હું શું કરું, ડોક્ટરને બોલાવો, હું મરી જઈશ, એવા ભાવ થશે નહીં. કારણ કે અંદરથી એનો નિર્ણય છે
કે હું 3 કાળમાં મરી શકું એવી સ્થિતિ નથી ને મારી. હું ક્યાં મરું છું? મારું મરણ ક્યાં છે? મરણ શરણ ધીરજ નથી, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. હું ક્યાં મરું છું? મારું મરણ છે જ નહીં. મરે છે તો શરીર, અને ખરેખર તો જોવા જઈએ તો શરીર પણ તે મરે છે એમ કહેવું એ પણ બરાબર નથી. પૂતગલ જે છે, જે પૂતગલ આ જીવે વિભાવ ભાવમાં પોતે જેને ગ્રહણ કર્યા છે, નિત્યાત્વ ભાવમાં જે એને ગ્રહણ કર્યા છે, એ પરમાણુ જે છે તે સ્કંદ રૂપે પરિણમી અને જે પૂતગલનું રૂપ એની સમક્ષ ત્યારે હાજર છે સ્કંદ રૂપમાં, એમાં જે એને પોતાના ભાવ કર્યા અને એ ભાવનું જયારે મરણ થયું ત્યારે મારું મરણ થયું એમ જો જીવ માને તો તે તેનો બોધ છે. બેસે છે, સમજાય છે? કારણ કે છે તો પરમાણુનો પિંડ સ્કંદ રૂપે પરિણમવાની જેનામાં યોગ્યતા છે એવો પરમાણુ જે સ્કંદ રૂપે પરિણમી અને જેમાં પૂતગલના જે પ્રકારના ઘાટ બારથી જેવા ભાવ કર્યા જીવે વિભાવમાં, એવા એના ઘાટ ગળાય, એમાં જીવ શું કરે? કયા ભાવ જીવે એવા કર્યા કે એનો ઘાટ તે પ્રકારનો ગળાયો? જીવે તો કાંઈ કર્યું નથી. જીવે તો એમાં કાંઈ કર્યું નથી. કારણ કે જીવ જો કરે તો જીવ તે સ્વરૂપે થઈ જવો જોઈએ, પણ તેમ તો તે થતું નથી. આ તો સ્વતંત્રતા બતાવી છે. દરેક પૂતગલ પરમાણુની અને દરેક દ્રવ્યની ત્યાં સ્વતંત્રતા બતાવવાની એટલા માટે છે કે મરણ ખરેખર જીવને છે નહીં, તેમ મરણ ખરેખર દેહને છે નહીં. બેનો જ્યારે સંયોગ થાય અને એનો જ્યારે વિયોગ થાય તેને જ્ઞાની મરણ કહે છે. આ સંયોગ અને વિયોગની રમત છે. સંયોગ અને વિયોગની રમતને જ્ઞાનીઓ તેને મરણ કહે છે. માત્ર કર્માધીન નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું તેને સમજાય તેને વિવેક કયો છે. અને એવો અવિવેક જે ગુણ છે એ ગુણમાં વિવેકપણું જણાવવાથી હું પામર નથી, પ્રભુતા મારો સ્વભાવ છે, હું દીન નથી, મારો ગુણ તો વીરત્વ છે અને તે પ્રતિ સમયે હું તેને વેદું છું. પ્રતિ સમયે તેનું વેદન મને અંદરથી જણાય છે. હું પ્રભુ છું, પરમાત્મા છું, દિન સ્વરૂપ છું. મારામાં 3 કાળમાં પણ કોઈ પ્રતિક સમયે પણ મારામાં તે પામરપણું ટકી શકે નહીં એવો સ્વીકારી દે આત્મા સતચિત પરમાત્મા સ્વરૂપ ધ્રુવ ટકવાની વસ્તુ સદાય ટકે, અખંડ જેવી છે તેવી, તેમાં કાંઈ પણ ભેદ જણાય નહીં એવો હું છું. નિજપદ જીનપદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેના કયા શાસ્ત્ર. તો જેવું વિદેશ્વરનું સ્વરૂપ તેવું મારું સ્વરૂપ, જેવા પરમાત્મા તેવું મારો આત્મા, હું તે નહીં. કારણ કે આત્માની અપેક્ષા એ ત્યાં દ્રવ્યના દ્રષ્ટિપણામાં પોતાના ગુણની ત્યાં દ્રષ્ટિ કરાવી છે. પોતામાં જે ગુણ છે એ ગુણની દ્રષ્ટિ જીવને કરાવી છે કે તું આવો છે. પામરપણે તું જણાય ખરો, કારણ કે નિત્યાત્વના ભાવ છે એટલે તારે ભક્તિમાં તો એમ આવે કે પ્રભુ શું કરવું, પામર છું, કારણ કે નિત્યાત્વના હજી ભાવ છે ને, એટલે એને પામરપણાના ભક્તિના રૂપમાં એને ભાવ આવે. એમ તો થવું જોઈએ, નહીતર તો જીવિતો થઈ જાય, કર્મ કરતો જાય જ જાય અને અંદરથી ભાવ કરતો જાય કે હું પ્રભુ છું. એમ થાય ખરો.
કાંઈ ન કરે, સ્તવન ન કરે, વંદના ન કરે, ભક્તિ ન કરે, પ્રતિક્રમણ ન કરે, સામાયિક ન કરે, વ્રત ન કરે, જપ ન કરે, કાંઈ કરવું નહીં. તું હું તો પ્રભુ છું ને, પરમાત્મા છું ને, બસ હવે વાવ કેટલી છે તું કે મારી કોઈ આ પ્રતિમા બનાવી અને કોઈ જીન મંદિરમાં સ્થાપી દે તો હું પૂજવાને એવું છું. વેદ સમજે નહીં જીવ. વેદ જે છે દિનેશ્વરમાં અને પોતાના આત્મામાં જે બહિરાત્મા અને અંતરાત્માની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને જીવ જો પોતાના અનુભવમાં લે તો તે પરમાત્મા સ્વરૂપ છે એમ તો નથી. પણ જે અંતર જે છે તે બહિરાત્મપણું અને અંતરાત્માપણું. અત્યારે બહિરાત્મપણે છીએ, બહિરાત્મપણે પ્રવર્તી રહ્યા છીએ. સમાધિ સતતમાં પૂજ્યપાદ સ્વામીએ એની ખૂબ સરસ વ્યાખ્યા કરી છે. તો કે જીવ બહિરાત્મ ભાવ ક્યાં સુધી કરે છે? તો કે જ્યાં સુધી તે વિવેક શૂન્ય છે ત્યાં સુધી તે બહિરાત્મ ભાવમાં છે. વિવેકની શૂન્યતા. તો આપણામાં વિવેક નથી, આપણે વિવેક નથી રાખતા. મોટાનો વિવેક નથી કરતા. આપણે આપણાથી જે મોટા હોય એનો વિવેક નથી કરતા. દરેક જીવે આ પ્રશ્ન પોતાને પૂછવાનો છે. ગુરુની તો જે વિવેકપણાની વાત શાસ્ત્રમાં કહેલી છે તો એટલે સુધી કહેલી છે કે મુમુક્ષુના શ્વાસોશ્વાસ પણ સદગુરુની આજ્ઞા વગર ચાલે નહીં. એના શ્વાસોશ્વાસ પણ ન ચાલે. ત્યાં એટલો વિવેક બતાવેલો છે. ગુરુ તો કે ઠીક બનશું ત્યારે વાત, હમણાં તો આ આપણે જે કરીએ છીએ તે કરી લેવું, હમણાં તો સામે નથી. પોતાની સ્વચ્છપણામાં જેમ ઠીક લાગે તેમ પ્રવર્તવું અને ધર્મના નામે બધી ક્રિયાઓ કરવી એમ નથી. તો ત્યાં વિવેક જીવ અને જો વિવેક ચૂકે તો પ્રત્યેક સમયે તેને પામર જ માનવું, પોતાને પામર જ માનવું કે હું પામર છું, મને ખબર નથી, હું શું કરું છું એ મને ખબર નથી, હું ક્યાં છું, કઈ સ્થિતિમાં છું અને હજી કેટલો સમય આ સ્થિતિમાં રહી અને મારા આત્માને 84 યોનિમાં ભટકાવવા માટેના કારણો અને એના નિમિત્તોની શોધમાં જાણે મારો પુરુષાર્થ જ ત્યાં રે થતો જોવામાં પ્રતિક સમય આવે છે. તો એમ કેવું કે હું પણ શું કરી શકું એવો નથી વિવેક. સરળ ધીરજ નથી, મરણ સુધી છે. તો કેવું એમ જ કે ભક્તિના પદમાં તો આ ભાવ રાખવા, પણ અંદરથી નિર્ણય દ્રવ્ય સ્વ આશ્રય પરાશ્રય નહીં. પર આશ્રિતો વ્યવહાર અને સ્વ આશ્રિતો નિશ્ચયાર્થ. એટલે કે જે જીવ પોતાના સ્વાશ્રય જાય છે તે જીવ નિશ્ચયથી તે પદને પામે છે અને જે જીવ બહારના વ્યવહારમાં સમજી અને વ્યવહાર મારું કલ્યાણ કરશે એમ જો જીવ સમજે તો તે વ્યવહાર તેનું કારણ છે નહીં. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મજ પામતો, અશુદ્ધ જાણે આત્મને તે અશુદ્ધ આત્મજ પામતો. એટલે કીધું મારે કરવાનું છે કે અશુદ્ધ છો કે શુદ્ધ છો. દ્રવ્યમાં શુદ્ધપણું જ છે. દ્રવ્ય કોઈ સમયે પણ અશુદ્ધપણાને પામતું નથી. પાણી જે છે તે પાણી જ છે. એમાં મેલ જેટલું ગયું છે એ મેલ ગયું છે, પણ પાણીમાં મેલ ગયું નથી. તેમ દ્રવ્ય જે છે એ દ્રવ્ય ત્રિકાળની શુદ્ધ છે. એ અશુદ્ધ રૂપે પરિણમ્યો નથી.
પરિણમવાની તેનામાં યોગ્યતા નથી. સોનું છે ને, સોનું એ ગમે તે રૂપમાં હોય એની અવસ્થા, પણ સોનું તે સોનું જ છે. એમાં મિશ્રણ થાય તો પણ સોનું તે સોનું જુદું પાડી શકાય કે નહીં? ગમે ત્યારે એને જુદું પાડવું હોય તો પાડી શકાય કે નહીં? પછી એને 10 કેરેટ કહો કે 12 કેરેટ કહો કે 14 કહો કે 22 કેરેટ કહો, જેટલું કહો તેટલું, પણ એ 24 કેરેટ થઈ શકે કે નહીં? એને જયારે જુદું પાડવું હોય ત્યારે જુદું પાડી શકાય કે નહીં? તેમ આ જે જીવ છે એ જીવમાં પ્રતિક સમયે પોતાની પર્યાયની અવસ્થામાં જીવ દરેક સમયે વિભાવને ભજતો, એટલે કે મિથ્યાત્વ રૂપી ભાવને ભજતો, પોતાના વિવેકના ગુણને ન જાણતો તે તેમાં પરિણમે છે. પણ જે જીવ પોતાના સ્વના આશ્રય, એટલે કે સ્વભાવના આશ્રય જો જીવ જાય તો તે સ્વ આશ્રિત જીવ પ્રતિ સમયે પોતાના સ્વભાવનું જ વેદન કરે છે. પ્રતિ સમયે પોતાના સ્વભાવમાં જ તેની રમણતા છે. તો તે જીવને પામર કેમ કહેવો? તો અહીંયા કહે છે કે વિવેક શૂન્ય જીવ જે છે તેને અમારે કાંઈ કહેવું, એના માટે આ સભા પણ નથી. ખ્યાલ રાખજો, જે વિવેક શૂન્ય જીવ છે એના માટે આ સત્સંગ કે આ સભા કે શ્રોતા કે વક્તા એને કોઈ ત્યાં વિવેક છે એને તો કઈ કહેવાય? શું કહેવાય? બોલ, કઈ કહેવાય? અહીંયા જેટલા બેઠા છે એટલાને કહેવાય, પણ બહાર કોઈ જીવ હોય એને કહેવાય ખરું? કારણ કે તે વિવેક શૂન્ય છે. આ અન્યની સહાય લેવાય છે તેમ મોક્ષ પોતાની મેળે થઈ જાય તેમ નથી. હવે અન્યની સહાય જો જીવ લે અને એમ કહે કે મારું મોક્ષ થઈ જાય તો તેમ નથી. રેડીમેડ થઈ ગયું. બરોબર છે. કેટલી ખબર છે આપણને? આ રેડીમેડ થઈ જાય એ આપણને ખબર છે, પણ પોતાથી થાય છે એ ખબર નથી. જો કેટલી ચોખ્ખી વાત કરી છે કે અન્યની સહાય એટલે કે કોઈ પણ બીજા દ્રવ્યની સહાય લઈ અને જીવ જો મોક્ષના સાધનની પ્રાપ્તિ માટે જો ભટકે તો થઈ શકે એમ નથી, ના પાડી છે. તો હવે બીજાની સહાય કરતા પછી શું કેવું છે? કઈ વાતને લેવી છે? બીજાની સહાય કરતા એટલે શું? તો કે જેટલું સ્વ આશ્રય હોય એટલું પોતાનું સ્વતંત્ર, અને જે પર આશ્રય હોય એટલું પરાધીન, પરાશ્રય. તો અહીંયા કેટલી વાત નીચેની છે? પર આશ્રિતો વ્યવહાર અને સ્વ આશ્રિતો નિશ્ચિતાર્થ. આ વાત અહીંયા સિદ્ધ કરીને બતાવે છે. તો કે અન્યની સહાય જ્યાં લેવામાં આવે તે અન્યની સહાય વડે જીવ જો મોક્ષ તરફ પ્રવૃત્તિ કરે તો તેમ તે બની શકે નહીં. બેસે છે? સમજાય છે કે નહીં? સમજાય છે કઈ? આવા દ્વારા થોડી અંદર સ્પર્શ કરે કે સ્વ આશ્રય કહેતા પોતાનું જેવું દ્રવ્યનું સ્વતંત્રપણું છે એવા સ્વતંત્રપણામાં પોતે એનો આશ્રય કરે. પરાધીન છું ને આશ્રય કરે તો શું? પરાધીન તો એટલે મારે કઈ જ દેવું છે કે પરાધીન છું એટલે કે પરમાર્થ માર્ગમાં જે કઈ ધર્મની ક્રિયાઓ થતી હોય તે ક્રિયાઓમાં જો પોતાનું આશ્રય એમાં સ્થાપન ન હોય, એટલે કે દ્રવ્યનું સ્થાપન જો એમાં ન હોય
તો તેને તે બાધક છે એમ જાણવું, એનું નામ પર આશ્રિતો વ્યવહાર છે. હું કાંઈ કરી શકું નહીં, એક તણખલાના બે કટકા કરી શકવાની પણ મારી જ્યાં સ્થિતિ નથી, એમ જ્યાં મારા કરતા અને ભોગતાપણાના ભાવનું પણ જ્યાં ક્ષય થતો હોય, તો હું શું કરી શકું કે જેથી મારામાં આ વિવેક ગુણનું પ્રગટપણું થાય? તો હવે ઉલટાઈને વાત આવશે. હવે આ જે વાત આવશે તે ઉલટાઈને આવશે. પહેલા વ્યવહારથી આવી, વ્યવહારમાં નિશ્ચય ગોત્યો, અને હવે નિશ્ચયમાં વ્યવહારને શોધવો. નિશ્ચયને સામે રાખી અને એમાંથી વ્યવહાર શોધવો. તો કે કયો વ્યવહાર સાચો? તો કે જે નિશ્ચયને બતાવે તે વ્યવહાર સાચો. તો કે જે નિશ્ચયની સાર્થકતામાં ઉપયોગી થાય તે વ્યવહાર સાચો. વ્યવહાર પરાશ્રયનો વ્યવહાર જે છે એ બધો પરલક્ષી છે. શુભ કરતા કરતા શુદ્ધમાં પ્રવેશ કરી એમ પણ કાળમાં બને. જો શુભનો આશ્રય છોડી તો શુદ્ધમાં પ્રવેશ કરી. અશુભની તો વાત જ નથી. આજરા થોડું અઘરું આવ્યું કે શુભની વાત નથી, પણ શુભની પ્રવૃત્તિ કરતા કરતા પણ તું જયારે તે શુભને છોડી ત્યારે તું શુદ્ધમાં પ્રવેશ કરી, પણ શુભ કરતા કરતા હું શુદ્ધમાં જઈશ એમ નથી. તો એનું નામ સ્વ આશ્રય છે. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, સ્તવન, વંદના, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, દેવ વંદના, આવા બધા ભાવ કરતા કરતા હું શુદ્ધના ઉપયોગમાં જઈશ અને હું મારા આત્માની પ્રાપ્તિ કરીશ એમ નથી. જો તે શુભમાં એ પ્રવૃત્તિને બાધક સમજશે, શુદ્ધની પ્રાપ્તિ માટે તે શુભની પ્રવૃત્તિ જેને બાધક રૂપ જણાય, ત્યારે તે શુદ્ધમાં પ્રવેશ કરી અને પોતાના સ્વદ્રવ્ય જે છે, વિકારી જે ધ્રુવ જે છે, સદા ટકવાની જે ચીજ છે, તેને પ્રાપ્ત કરે. કેમ છે ખબર છે? તે પગથિયું કરતા હોઈએ ને તો સીડી હોય ને તો મૂકવું પડે. બે પગ હોય તો એક જગ્યાએ જો મૂકવા હોય તો એકને ઉપર લઈ જવું પડે અને ત્યારે બીજો નીચેથી ઉપર, પછી એવી રીતે આગળ વધીએ તો વળી પહેલું જે મૂક્યું હોય તેને પણ થોડુંક આગળ લઈ અને જે નીચેનું હોય એને મૂકવું. આ જે વાત છે એમાં સત્પુરુષની ફાય જોઈ છે, એટલે કે સદગુરુનું ત્યાં મહાત્મ્ય બતાવ્યું. તો કે સદગુરુ નિશ્ચયથી તો પોતાનો આત્મા છે, એનું ફાયદો જીવ લઈ શકતો હોય તો સૌથી ઉત્તમ છે. પણ હજી ત્યાં તે પ્રકારની એની દશા ન હોય તો સદગુરુના આશ્રય તે જીવને જઈ અને તે પ્રકારની ક્રિયામાં તેને સ્થાપનના ભાવ લાવવા. હવે શું કરવું? આટલે સુધી તો આવી ગયું, એમાં મેં પગ તો મૂકી દીધો છે, તો હવે મારે કઈ ક્રિયા કરવી છે જેથી કરીને હું આ શુભને છોડી અને શુદ્ધમાં પ્રવેશ કરું? અત્યારે તો આપણે શુદ્ધની વાત નથી, શુભમાં નથી, શુભાશુભમાં. વિત્યોકાર અનંત તે ગર્ભ શુભા શુભ ભાવ, તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આપણે શુદ્ધમાં શું કહ્યું કે શુભા શુભને છેદી તો જ તું મોક્ષને પામશે.
અનંતકાળ વીત્યો છે તે આ રીતે કર્યું છે. વીત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભા. બસ આ કર્મ જે છે તે શુભ ભાવ અને આ જે છે તે અશુભ ભાવ. બસ આવા વિચારણામાં અનંત કાળ વીતી ગયો. વીત્યો કાળ અનંત તે અશુભ. અનંત કહેવા અહીંયા જ્ઞાનીને શું કહેવું છે? તો કે જેનો અંત નથી એવો અનંત, જેનો અંત જ. જો આ વાત તારે જો વિચારણામાં લેવી ન હોય તો જેનો અંત જ નથી, તો એવા શુભાશુભ પરિણામ તો જૂને અનંતી વાર કયા છે, અનંતી વાર કયા, પણ પરિણામમાં શૂન્યતા છે. તો અહીંયા તે છે કે એમાં સત્પુરુષની સહાય છે. તે રીતે તો કે સંસારમાં જીવ અનંત કાળથી ગોઠા થાય. એમ થાય ને એને કે આજે મને કે છે તો કે ભાઈ છઠના પચખાણ લેવો, અઠમના પચખાણ લેવો, આ બધા લેવો તો હવે આ પ્રમાણે આપણે કરીએ છીએ. તો કરીએ છીએ તો એમાં ભગવાનના જે ચરણ સેવવાની વાત છે અને એનું જે શરણ લેવાની વાત છે, ભગવાનના ચરણ અને એનું શરણ, શરણ શરણ ધીરે અને એનું મરણ સુધી એનો છેડો નહીં મૂકવો, એવા ભાવને સમાધિ મળશે. તો એ થઈ શકશે? કેટલી અઠમ કરે તો થાય, કેટલી છઠ કરે તો થાય. તો કે તું કરતો જ રે, કરતો જ રે, કરતો જ રે, ત્યાં સુધી કે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. પ્રશ્ન છે તો કે જીવને અને પર્યાયને છેટું કેટલું? પર્યાયની અશુભ પ્રવૃત્તિ અને જીવ ત્રિકારી શુદ્ધ, તો એને છેટું કેટલું, અંતર કેટલું? તો કે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય તેટલું અંતર. એટલે શું નક્કી થયું? એનાથી સિદ્ધાંત શું નક્કી થયો? જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એનું અંતર. તો ખ્યાલ છે કે દરેક સમયે જીવ પોતાની પર્યાયને આશ્રય છે અત્યારે, કારણ કે સ્વ તરફ એનું લક્ષ્ય નથી. દ્રવ્ય ત્રિકારી શુદ્ધ છે અને પ્રતિક સમયે જે એમાં એને સંકલ્પ વિકલ્પ જે આવે છે એ સંકલ્પ વિકલ્પ જે છે તે એની પર્યાય છે, અવસ્થા છે. એટલે પાણી જે છે તે પાણી રૂપે છે અને એમાં જે તરંગ ઉઠે છે તે એની પર્યાય છે, એટલે કે અવસ્થા છે. તો પાણી રૂપે જ છે. પાણીમાં કઈ એ પર્યાયનું અશુદ્ધપણું અથવા તો એની લહેર પાણીમાં નથી, પણ એ જે એની લહેર જે છે તે એની અવસ્થામાં છે. એમ કેવું છે ને, સીધું શું કરવું છે તો કે એની અવસ્થામાં છે. સમજાય છે? દરેક સમયે પોતાની અવસ્થા જે છે એ અવસ્થા મોજાના તરંગરૂપ છે અને પાણી તે પાણી છે. તો પાણી નથી મળી ગયું, પાણી સ્વરૂપે તો છે. એટલે કે દ્રવ્યની ત્રિકારી છે એ તો જેમનું દેહ છે તેમ છે, પણ એની અવસ્થામાં જે પ્રતિ સમયે જે એનું રૂપાંતર થઈ રહ્યું છે એને જ્ઞાનીઓ અવસ્થા કહે છે. એટલે કે અવ્યવસ્થિત પણ કહે છે, અચલ રૂપ સ્થિતિ કહે છે, અવિદ્યમાન કહે છે, અપ્રગટપણું કહે છે. આ બધા જ્ઞાનીને ઉપનામ આપે છે પોતાની પર્યાયની અવસ્થાને. તો કે ક્યાં સુધી કરવું? તો કે જ્યાં સુધી સમાધિ મરણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. તો કે શું કરવું? તો કે જ્ઞાનીના એટલે કે ભગવાનના ચરણનું શરણ લેવું. ક્યાં સુધી લેવું? તો કે મરણ સુધી છોડે નહીં, તો સમાધિ મરણ થાય ત્યાં સુધી લેવું. તો ભગવાનના ચરણ લેવું એટલે ભગવાનની પ્રતિમાની સામે નથી જોવું, બરોબર? એમ છે ને, એમ જ કહે છે ને કે ભગવાનની પ્રતિમાની સામે ઉપવાસ કરી, સંલેખના કરી, સમાધિ મરણના ભાવ કરી અને ત્યાં બેસી દેવું ભગવાનની સામે. શું કે ભગવાન હવે મારો તો તમારા હાથ અને જીવાડો તો એ તમારા હાથ, બરોબર? એમ છે ને? શું છે એમ છે ને? કર્મની વાત કરી છે.
આ ચરણ છે ને, ચરણનું શરણ લેવું છે ને, ભગવાનની પ્રતિમાની સામે અથવા તો કોઈ એવા સત્પુરુષ પાસે પલાઠી વાળી ધ્યાનમાં બેસી જવું. તો કે હવે તારો તોય તમારો અને મારો તોય આ દ્રવ્ય છે તે તમારો. હવે મારે અહીંયાથી ત્યાં જવું નથી. તો કે ક્યાં સુધી નથી જવું? તો કે જ્યાં સુધી સમાધિ મરણ ન થાય ત્યાં સુધી. તો નાની માન્ય કરશે નહીં કરે ને, બરોબર છે ને? તો ચરણ જે છે તે આચરણની છે. ચરણ કહીને શું કહેવું છે? તો કે એનું આચરણ. કોનું આચરણ? તો કે જે પૂર્વે જ્ઞાની થઈ ગયા છે એમણે જે પ્રકારે સમાધિ મરણ કર્યું છે અને પોતાના આત્માની પ્રાપ્તિ કરી છે, એમણે જે કંઈ કહ્યું છે અને કર્યું છે એનું આચરણ, એનું નાચરણ. એ તો કઈ કરવું નથી, બેસ કરવું બોલી દીધા. ત્રણ બોલો, ત્રણ કે ત્રણ, બે ના બોલા એમ, ત્રણ બોલો. અરે ભાઈ ત્રણ બોલો, ચાર બોલ કર ને, લે ને કેટલી તારે સંખ્યાથી શું કરવું છે? સંખ્યાથી શું કરવું છે? ચાર બોલ લે. કેને એમ કે ને ભાઈઓ ત્રણ બોલો, ત્રણ બોલો એટલે ચૈત્ર અડધું કરી દે ને વચમાં પાછું તે ત્રણ જે ભગવાનની સ્તવના કરે, વંદના કરે એમ. તો કે ત્રણ નહીં ચાર બોલે. તો કે ભાઈ જો આ ચાર બોલે. હવે શું થયું? 3 માં ને 4 માં કઈ ફરક થયો? ભેટ ઉતારી દો. તો કે એક કોઈ ભાઈ 3 કરી દીધું. તો ભાઈ નહીં 3 નહીં 4 બોલે. 4 બોલો. શું થયું? એક આચરણ નથી. અને એ ખરેખર તો ચરણ સમિત, જ્ઞાનીના ચરણ સમિત તે જીવ બેઠો નથી. બેઠો એમ કહીએ તો ચાલે. બેઠો જ નથી, પોતે છે જ નહીં ત્યાં. પોતે ક્યાં છે? વિભાવમાં છે. ખરેખર પોતે ત્યાં બેઠો છે, પણ તે પોતે ત્યાં છે બીજે ક્યાં છે. ઓલા પેટની ને બહુ કહી દીધું ને, દેડ વાળી ગયા. અચ્છા, ક્યાં ગયા છે? અને બેઠા હતા ત્યાં સામાયિકમાં બેઠા હતા. નાની હું બહુ હોશિયાર દેડ વાળી ગયા. હવે તે બેઠા બેઠા અંદર સાંભળીને અંદરથી થમ તમે તો કે હું અંદર સામાયિકમાં બેઠું છું ને આજો શું છું. એટલે ખરેખર જીવ ત્યાં છે ને, તો પછી નથી તો એના ચરણ ક્યાંથી છે? આ તો ચરણ કમળની ઉપાસના છે. એના ચરણ કમળની ઉપાસના કરવાની છે. ઉપાસના કરવી એટલે શું? તો કે એમનો જે કહેલો જે બોધ જે છે એ બોધને આગળ છે આત્મા કરીને શું કરવું છે? તો દ્રષ્ટિ ક્યાં છે? ઉપાસના. ઉપાસના જીવ ચરણની અતિશય ભક્તિ સહિત. ઉપાસના જીવ ચરણની અતિશય ભક્તિ સહિત. તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. જો આવું થાય તો તેના અસમાધિ મરણ ટળશે. એટલે ને મરણ સુધીની છે પ્રતિક સમયે જેમ તત્વ વિચારમાં કહ્યું ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. મરે તો એક વખત ત્યાં, આમ તો એક વખત મરણ થાય. પ્રાર્થના કોઈની બે સાંભળી બે કોઈની પ્રાર્થના સાંભળી એક જ વખત થાય. કેટલા વખત થાય પ્રાર્થના? કેટલા વખત થાય? જીવની પ્રાર્થના કેટલા વખત થાય? તો કે જેટલા વખત તું કરે તેટલા વખત થાય. તમે તું પ્રાર્થનામાં રહો, પ્રાર્થનામાં હો. પ્રાર્થના તારું કર્તવ્ય છે, પ્રાર્થના તારી ભક્તિ છે, પ્રાર્થના એ સદગુરુના લક્ષણ છે, સત્પુરુષના લક્ષણ છે. અને એ લક્ષણમાં તું પ્રતિ સમયે એમાં જો જોડાય તો તે સાચી ભક્તિ છે. તો અહીંયા છે કે સર્વકાળના અસમાધિ મરણ ટળી જશે. તો એનાથી શું થશે? સર્વકાળના અસમાધિ મરણ ટળશે તો શું થશે?
તો કે સાચા પુરુષનું શરણું લીધું છે તો તને કોઈની પણ ચિંતા રહેશે નહીં. બસ નિશ્ચિત થઈ ગઈ. નાનો બાબો દાદાના હાથમાં આંગળી પકડી અને જેમ નિશ્ચિત હોય તેમ તે જીવ નિશ્ચિત હોય છે. સલામતી છે, એને એમ છે કે નહીં હું સલામત છું. તો અહીંયા મૂળ તો વાત શું છે કે સાચા પુરુષનું કરણું જેને લીધું હોય તેને કઈ ચિંતા રહે નહીં. આવા ભાવ આપણને રાખવા જોઈએ. મોટાને ઉત્તર, મોટાને ઉત્તર, બેઠાને શી ચિંતા, એમ કરીને વાત કરી. જે જીવ આવા સત્પુરુષના ચરણમાં બેઠો એને શી ચિંતા. મોટાને ઉત્તમ એટલે કે જેને ચરણમાં જે જીવ બેઠો છે એને ચિંતા પછી કે મારા આપે છે તો એને ચિંતા કરી. પણ જે જીવ એના ચરણ કમળમાં બેઠો છે એને ચિંતા નહીં. તો કે હવે મારું કલ્યાણ જ નક્કી છે, પણ અહીંયા બેસવું કોને? સમજાય? અહીંયા બેસવું કોને છે? કારણ કે ઈ જ અઘરું પડે છે જીવને. ઈ જ અઘરું પડે. સૌથી અઘરામાં અઘરી જો કોઈ વાત હોય તો તે જ્ઞાનીના શરણની, એના ચરણની ઉપાસના. એક દિવસ બેસે, એક દિવસ પોષણ લઈને, એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, પછી ઘરે યાદ આવે. કારણ કે ત્યાં તો એની જે બધી ક્રિયાઓ હોય તે કરવાની હોય. સત્પુરુષ બેઠા હોય એના ચરણ કમળની ઉપાસના એટલે કે પોતાના આત્માના ઉપાસના, એ તો જે કહે તે કરવું પડે. એ જે કહે તેમ કરવું પડે, કરે તેમ નહીં, પણ કહે તેમ કરવું પડે. તો અહીંયા તો આપણે મોટા શેઠ ગણાઈએ અને ત્યાં આપણાથી પુરુષ થાય કોઈ આપણને હુકમ કરે તો મરી જઈએ તો એ ન થાય. આપણાથી પુરુષ થાય આવું કરે. આપણે બીજાને ઓર્ડર કરીએ ને આપણને કોઈ ઓર્ડર કરે તો અહીંયા કહે છે કે એટલે સરળ ભાવ કરી સમાધિ મરણની ભાવના કરી લેવી જોઈએ. તો અહીંયા જે છે સરળ ભાવ આવ્યા છે. સરળના ભાવ એટલે કે સરળ સાચું એને સ્વીકારી. પછી ગમે તેવા વ્યાધિ સંકટ આવે પણ ધીરજ ન છોડો. ગમે તેટલી વ્યાધિ આવે તો પણ એમાં સંકટ આવે તો પણ તેની ધીરજ ખૂટતી નથી. કારણ કે સરનું સાચું લીધું છે, સરનું સાચું છે, પછી ક્યાં થાય. મોટાના સરળથી નિર્બળ પણ બળવાન થાય છે. મોટાના સરળથી નિર્બળ પણ બળવાન થાય છે. યોગી હોય, મહાયોગી કોઈ એવા જંગલમાં વિચરતા હોય, એકાંતમાં બદ્રમુનિની વાત આવી છે. ઘણાને ખ્યાલ હશે કે જ્યાં બદ્રમુનિ પોતાની સાધના કરતા ત્યાં વાઘ આવીને બેસી. હવે આવા ઘોર જંગલમાં વાઘ જ્યાં બાજુમાં આવીને બેસી જાય તો એ તો કેટલા બધા પછી આમ નિશાંત હોય એકદમ. પછી એમને કોઈ ચિંતા હોય, વાઘ છે બાજુમાં બેઠો છે તો એ કેટલા આમ જેને કહેવાય ને એકદમ બિલકુલ કોઈ સંકટ આવે એવો પ્રશ્ન જ ઉભો ન થાય. કારણ કે એમને એમ છે કે આ બેઠો છે ને આની બાજુમાં. હવે એનાથી તો બધા પ્રાણી બીએ ને, કોઈ નાનું પ્રાણી તો એની બાજુમાં આવે નહીં, બરોબર ને? તો બાજુમાં વાઘ બેઠો હોય અને એમની સાધનામાં એ પોતે રક્ત રહેતા હતા તો એ પોતે નિશંક હતા, બરોબર એમ છે ને? અરે પ્રભુ, એ પોતાના આત્માની શક્તિમાં એની રમણતામાં હતા. વાઘ બેસે કે વાંદરો બેસે, એ પોતાની આત્માની રમણતામાં. એમને મરણ અત્યારે આવે તો ભલે આવે, હમણાં જ કેમ નથી આવતું, તૈયારી હતી. એનું નામ છે સમાધિ મરણ. મૃત્યુ લાખો વર્ષો તક જીવું યા मृत्यु आज ही आ जाए, क्या फर्क पड़ता है ज्ञानी को? आ जाए अभी, ले जाए शरीर को, जाने दो, हमारा था कभी, हमारा था ही नहीं, वो ले गया तो हमें क्या?
हमें उससे क्या है? जो हमारा माना तो दुख, हमारा था ही नहीं तो दुख का आएगा। ले जाए, की आए ले जाए, वहां जाए ले जाए, कोई भी ले जाए। ये तो बुद्धिबलों की रमत है, कंधों का परिणाम है, परमाणु का खेल है। खेलने दो, जो खेलते हैं उन्हें, आखिर तो ये मैं थवानु છે। तो ज्ञानी કહે છે કે તને શરીર છોડે એના કરતા તું એને પેલું ભૂલી દે તો જતો કરે ને પાપ પતી જશે, તું એની તરફ રાખજે। પોસાય એવું નથી આવું ભાઈ। क्या कहे हम, बोला ने पूछ्યું પછી ભદ્રમુનિ ने, तुम्हें शू चिंता, क्या है की चिंता तुम्हें? तुम्हारे बाजू में तो वाघ बैठते हैं, बड़े बड़े इतने मुंह वाले, ये आपको निशंक है। एम बोला एक क्या हम्पी में एक मारवाड़ी होता है, मैं कैसा हंसी ले એટલે અહીંયા કહે છે કે મોટાના શરણથી નિર્બળ પણ બળવાન થાય છે। સત્પુરુષનું શરણ છે કેવળ જ્ઞાન થતા સુધી ખપલું છે। આ વ્યવહાર, આનું નામ છે સાચો વ્યવહાર, કે મોટાના શરણ, સત્પુરુષનું શરણ છેક કેવળ જ્ઞાન સુધી ખપલું છે। અહીંયા તો કાંઈક જાણે તો કે બસ હવે મારે એની શું જરૂર છે? ઘણા દિવસ ગાંધીભાઈને 10 વર્ષ સુધી સાંભળ્યા, હવે તો હું મારું નીતિ કરી શકું છું કે નહીં? આટલું સાંભળ્યા પછી મને નિર્ણય થઈ ગયો છે કે હું આત્મા છું। હવે એમની શું જરૂર છે? તો એ અપેક્ષા વાત છે। એ રીતે સત્પુરુષ જરૂર શું છે? આવે સત્પુરુષને, તેથી ભવો ભાવ ન જાય, ભવો ભાવ ન જાય તેવું દ્રઢ થવું જોઈએ। પણ હજુ તે સરળ ભાવ એવો આવ્યો નથી। આ મન સુધી છે એવો સરળ ભાવ જીવને જયારે આવે ત્યારે તેનું કામ એક જ ગાથા લેવાય એટલું થઈ બીજું કઈ નહીં। આ બધું ગીત પરિવાર લઈ લે છે, જે ક્રમ છે એ ક્રમમાં બધાના ભાવ એવા તો ઠીક છે। બધી આપણે સામાન્ય રીતે ટુકડા તો ભાવ જે છે, હવે આ સદગુરુ ભક્તિ રહસ્યના દોરા જે છે આપણે ભૂલીએ છીએ, એટલે જરા ભાવ સમજાય ને આપણને તો જરાક ભાવ આવે ઠીક છે। કારણ કે ભક્તિના રૂપમાં આપણે એને સ્વાધ્યાયના રૂપમાં લઈએ છીએ ને, તો એ પ્રતિ સમય એનું ઘૂંટન ચાલે, એનું અંદર ઘૂંટન ચાલે ઠીક। सर्वज्ञनो धर्मदायी आराध्य आराध्य प्रभावणी अनाथ एकांत सरात दासे एला विना कोई नमाय साधे सुख दाम अनंत सुसंत चरी निनरात रहे सर्वजानमि शांति अनंत सुधामय दे प्रणमु पद केवल हो प्रणम